children. Subject English, Standard 8, Semester 2. Unit 4, Tell me why. Activity 5A. Read and know. વાંચો અને જાણો. Science and our life. વિજ્ઞાન અને આપણું જીવન. Today is 28th February. It is World Science Day. There is science exhibition in Karthik's school. કાર્તિકની સ્કૂલમાં સાયન્સનું એક્ઝિબિશન હતું. The Maths Science Club of the school is in charge of the exhibition. એ સાયન્સ ક્લબ હતું એ અહીંયા એક્ઝિબિશનનું ચાર્જ હતું એટલે ઇન્ચાર્જ હતું. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિકે આ એક્ઝિબિશનની મુલાકાત તેની મમ્મી સાથે લીધી હતી. કાર્તિક સેડ, મમ્મી હરી અપ. કાર્તિકે કહ્યું મમ્મીને, મમ્મી ઉતાવળ કર. મમ્મી સેડ, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક સેડ, યસ, because it is really very important for me and also for you. તે હા, કારણ કે તે મારા માટે અને તમારા માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે. મમ્મી સેડ, ફોર મી, મારા માટે? કાર્તિક સેડ, યસ, ફોર યુ ટુ, તમારા માટે પણ. મમ્મી સેડ, ઓકે, વી હેવ ઓલરેડી રીચડ યોર સ્કૂલ. આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેડ, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. બધા માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. સ્કૂલનું શું વાતાવરણ છે. કમ મમ્મી, મમ્મી આવ. મમ્મી સેડ, ટેક ઇટ ઇઝી, શાંતિ રાખ. Now they are at the entrance. હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. કાર્તિક સેડ, લુક હિયર આર ધ 3 સેક્શન્સ. જુઓ, અહીં 3 વિભાગ છે. ફર્સ્ટ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. સેકન્ડ, હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્ય પ્લસ. થર્ડ, એગ્રીકલ્ચર કૃષિ. મમ્મી સેડ, વેર શેલ વી ગો ફર્સ્ટ. આપણે પહેલાં ક્યાં જઈશું? કાર્તિક સેડ, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. આપણે કૃષિ વિભાગમાં જઈશું. મમ્મી સેડ, વાય, શા માટે? કાર્તિક સેડ, બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. મને તેમાં રસ છે. Then we will go to the section of environment and after that we will visit the health section. Let's go. મને તેમાં રસ છે. આપણે પહેલાં પર્યાવરણ વિભાગમાં જઈશું અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગમાં જઈશું. એટલે સૌથી પહેલાં તો અમને એગ્રીકલ્ચરમાં, પછી એન્વાયરમેન્ટ અને પછી હેલ્થ પ્લસમાં. મમ્મી સેડ, ઓકે. કાર્તિક સેડ, હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારા પ્રોજેક્ટ વિશે શું છે? પ્રાચી સેડ, હેલો કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. મારો પ્રોજેક્ટ એ બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી, હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વિનાની પાણીની ખેતીનો છે. કાર્તિક સેડ, વોટ ઇઝ ધેટ. તે શું છે? પ્રાચી સેડ, નાઉ ડેઝ, આજકાલ, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણને કારણે, વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ. આપણે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. ઇનફ સ્પેસ, નો ઇનફ સ્પેસ. ધેરફોર, તેથી, વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ એન્ડ ફોર ધેટ. તેથી આપણે બગીચા માટે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ. હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, જમીન વિનાની પાણીની ખેતી. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં,
we have to make layers of stones or plastics on the terrace. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. With their help, plants can stand. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. પથરાના તમે મૂકી દો એટલે પથરામાં અંદર છોડના મૂળિયા ઊભા રહી શકે. After that, ત્યારબાદ plants will be planted at appropriate distance. યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. And then give them water. પછી તેને પાણી આપો. We can also use PVC pipe. આપણે PVC પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. By hydroponics method we can grow vegetables and fruits. આપણે શાકભાજી અને ફળ પણ હાઇડ્રોપોનિક્સ મેથડથી ઉગાડી શકીએ છીએ. Look at this picture. This is hydroponic method. કાર્તિક said, Yeah, it's really a wonderful idea. તે તો ખરેખર અદ્ભુત આઈડિયા છે. થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી. મમ્મી said, Yeah, thank you. આભાર પ્રાચી. કાર્તિક, we will make it on our terrace. કાર્તિક, આપણે પણ આપણી અગાસી પર તે કરીશું. મમ્મી said, મમ્મીએ કહ્યું કે આપણે આપણા ટેરેસ પર તે ઉગાડીશું. કાર્તિક said, Sure મમ્મી, ચોક્કસ મમ્મી. Let's go to environment section. મમ્મી said, Okay. They are at another science project. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. વસંત said, Hey કાર્તિક. Hello auntie. કાર્તિક said, Hey, what is your project about? તારા પ્રોજેક્ટ વિશે શું છે? વસંત said, The project title is Bamboo and Banana are the best. બાંબુ અને બનાના એટલે બાંબુ અને કેળા બેસ્ટ છે. બાંબુ એટલે આપણે કહીએ વાંસ. રિયલી બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. ખરેખર બાંબુ એક અદ્ભુત છોડ છે. બિકોઝ દેર આર મેની યુઝીસ ઓફ ઇટ. કારણ કે તેના ઘણા ઉપયોગો છે. ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ, ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. બાંબુ એથી મજબૂત છે, તેથી તે પુલ બાંધવા વપરાય છે. ધેરફોર મીન્સ તેથી. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ્સ, બાસ્કેટ્સ, ફર્નિચર એક્સેટ્રા. આપણે તેનો ઘણો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે ફેન્સ વાડ, ફિશિંગ રોડ્સ એટલે માછલા પકડવા માટેની લાકડીઓ, રાફ્ટ્સ એટલે તરાપા, બાસ્કેટ્સ ટોપલીઓ, ફર્નિચર એટલે ફર્નિચર વગેરે. અ પ્લાન્ટ મે ગ્રો 80 feet ઓર ઇવન મોર. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. સમટાઈમ ઇટ શૂટ્સ અપ 3 feet ઇન અ સિંગલ ડે. એક દિવસમાં તે કોઈક વાર 3 ફૂટ વધી જાય છે. આ બાંબુની વાત થઈ રહી છે. કાર્તિક સેડ, ઇટ ઇઝ વન્ડરફુલ. તે ખૂબ અદ્ભુત છે. મમ્મી સેડ, હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન અ ફ્લ્યુટ. તેમાંથી મ્યુઝિક કેવી રીતે ઉત્પન્ન થાય છે? વાંસળીમાંથી. વસંત સેડ, ઇટ્સ મેજિક. તે જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટેમ ઇઝ હોલો. અને તે પોલું હોય છે. બિટવીન ધ જોઇન્ટ્સ. જોઈન્ટ થયેલું હોય તેની વચ્ચેનો જે ભાગ હોય છે તે પોલો હોય છે. સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર્સ. તે ચિત્રો જુઓ. તો આ પ્રમાણેનું હોય છે. જે સ્ટેમ હોય છે તેની વચ્ચેનો જે ભાગ હોય છે તે હોલો હોય છે, મીન્સ પોલો. કાર્તિક સેડ, વોટ અબાઉટ ધ બનાના ટ્રી.
કેળા વિશે શું છે? વસંત સેડ યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. કેળાના વૃક્ષ પણ ઉપયોગી છે. બીકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાંદડા, ફૂલો, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ અને તેના થડ અને રેસા એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. બનાના લીવ્સ આર લાર્જ મોટા હોય છે, ફ્લેક્સિબલ વળી શકાય તેવા હોય છે, એન્ડ વોટરપ્રૂફ એટલે કે પાણી એની અંદર પસાર થઈ શકતું નથી. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તે કાગળની તેને ખાવા માટે પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ટીસીસ. તે વાટકા, કાગળ અથવા થાળીઓ બનાવવા માટે પણ ઉપયોગી છે. મમ્મી સેડ રિયલી યુઝફુલ ખરેખર ઉપયોગી છે. I have heard that we can make sari from banana. મેં એવું સાંભળ્યું છે કે તેમાંથી સાડી પણ બનાવી શકે છે. ઇટ ઇઝ ટ્રુ. શું તે સાચું છે? વસંત સેડ યસ ઇટ ઇઝ ટ્રુ. Nepalis give rough materials to Rugmark, an institute which stands for child labor. નેપાળી લોકો કાચો માલ રગમાર્કને આપે છે. મટીરિયલ્સ ટુ રગમાર્ક એન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિચ એક સંસ્થા સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર બાળ મજૂર માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ. તે આ સંસ્થા બાળ મજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. તેઓ વસ્ત્રો બનાવે છે. ગુડ વેવ ઇન્ટરનેશનલ. દે મેક્સ ક્લોથ્સ. તેઓ કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. તે બાળ મજૂરીને દૂર કરવામાં મદદ કરે છે આ સંસ્થા. ઇન તમિલનાડુ વેવર્સ વેવ ફાઇબર ઓફ બનાના એન્ડ મેક સાડી. તમિલનાડુના જે વણકરો હોય છે તે કેળાના રેસાને વણીને સાડી બનાવે છે. મમ્મી સેડ રિયલી વન્ડરફુલ. તે તો ખૂબ જ અદ્ભુત કહેવાય. ગુડ જોબ વસંત. સારું કામ વસંત. કાર્તિક સેડ લેટ્સ ગો ધ લાસ્ટ સેક્શન મમ્મી આપણે છેલ્લા સેક્શનમાં જઈએ. મમ્મી સેડ શ્યોર ચોક્કસ. They reach the Health Plus section of Science Project. તે વિજ્ઞાનના પ્રદર્શન પ્રોજેક્ટમાં છેલ્લા વિભાગમાં પહોંચે છે. કાર્તિક સેડ હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? અંજના સેડ હે કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. હર્બ્સ એન્ડ સ્પીસીસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ. વનસ્પતિ અને મસાલા આપણા વાનગીમાં સ્વાદ ઉમેરવાના કામ કરે છે અને ઘણા કામ કરે છે. સ્પીસીસ એન્ડ હેર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. આરાએ જે મસાલા હોય છે તે આપણે અને વનસ્પતિઓ આપણે શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. સી ધ ચાર્ટ. નીચેનો ચાર્ટ જુઓ. સ્પીસીસ એન્ડ યુઝીસ. જિંજર શું ઉપયોગ થાય? તો ડિક્રીઝીસ મોશન એન્ડ સિકનેસ. વાહન યાત્રા દરમિયાન જે થતી માંદગી હોય છે તેમાં ઘટાડો કરે છે. ડિક્રીઝીસ મોશન એન્ડ સિકનેસ. ઇલાયચી. The oil of cardamom seeds is useful in the treatment of toothache. દાંતના દુખાવા માટેના ઉપચારમાં ઇલાયચીનું ઓઇલ, ઇલાયચી સીડ્સ ઓઇલ એને ઉપયોગી હોય છે. શતાવરી. It leaves boiled in oil are used for massage in brain disease. તે આપણને ડિઝીઝીસ તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે.
ગાર્લિક ડિસ્ટ્રોયડ કેન્સર સેલ્સ. કેન્સરના કોષનો નાશ કરે છે. મમ્મી સેડ, અંજના, રિયલી અ ગુડ વર્ક. ખરેખર આ તો સારું કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો because I can use all things for my family's health. Thank you so much. આ બધી વસ્તુઓ મને એ જાણીને ખુશી થઈ. આઈ એમ વેરી હેપી ટુ નો, અને એ વાત જાણીને ખુશ થયો બિકોઝ આઈ કેન યુઝ, હું ઉપયોગ કરી શકું છું. આ બધી પરિવાર માટે, સ્વાસ્થ્ય માટે આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકું તે માટે તારો ખૂબ આભાર. અંજના સેડ, માય પ્રેઝર્સ આંટી. મને આનંદ થયો માસી. કાર્તિક સેડ, લેટ્સ ગો મમ્મી. ચાલો મમ્મી જઈએ. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવા પ્રયત્ન કરીએ. મમ્મી સેડ, વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ? તો કેળા અને બાંબુ વાંસને શા માટે ભૂલી જાય છે? કાર્તિક સેડ, યસ ઇટ ઇઝ રાઇટ. તે બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. આપણે નવા વૃક્ષો અને છોડ વાવીશું. તે આર યુઝફુલ. તે ઉપયોગી છે. મમ્મી સેડ, રિયલી? ખરેખર? થેન્ક યુ. આભાર. કાર્તિક, because you gave me chance to know more about its nature and its blessing. કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે મેં તને એક તક આપી. અહીંયા આપણો આ એક્ટિવિટી 5 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ એક્ટિવિટી સ્ટડી કરીશું.